અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગૌણ સેવા પસંદગી મંડળની કચેરી પર હલ્લાબોલ। ગાંધીનગરમાં આવેલી ગૌણ સેવા પસંદગી મંડળની કચેરી પર ઉમેદવારો પરીક્ષાની તારીખ અને પરિણામ જાહેર કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું। આપના ધારાસભ્ય ચેતર વસાવા પણ ઉમેદવારોની સાથે જોડાયા હતા। તો ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી સીસીઈ ગ્રુપ એ નું પરિણામ જાહેર કરવાની, જ્યારે સીસીઈ ગ્રુપ બી ની પરીક્ષાની તારીખ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે। 1 મહિના પહેલા ગ્રુપ એ ની પરીક્ષા લેવામાં આવી હતી। સિલજમાંથી 14 જુગારીઓની ધરપકડ। શહેરમાં ઠેર ઠેર જુગારના અડ્ડા ચાલી રહ્યા છે, જેના ઉપર પોલીસ ક્રાઇમ બ્રાન્ચ, પીસીબી, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તેમજ સ્ટેટ મોનિટરિંગ સેલ રેડ કરીને કાર્યવાહી કરી રહ્યા છે। ત્યારે અમદાવાદના છેવાડે આવેલા સિલજ ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રેડ કરીને હાઈ પ્રોફાઇલ જુગારધામ ઝડપી લીધું છે। એસએમસીએ રેડ દરમિયાન 16 લાખ રોકડ, મોબાઈલ ફોન, વાહનો સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો। 10 પાસ યુવકનો ફેક ડ્રીમ 11 પેજથી લાખોનો ફ્રોડ। તો અમદાવાદ જિલ્લા પોલીસે એક કેસની તપાસ કરતા હરિયાણાના નો પહોંચી કે જ્યાં આરોપીને પકડવા પોલીસ કોઈની અંતિમ યાત્રા જોડાઈ, પણ સ્થાનિકોને ખબર પડતા લોકોએ તેમને ઘેરી વળ્યા હતા અને આ દરમિયાન અમદાવાદ જિલ્લા એસપી તરત સક્રિય થયા અને સ્થાનિક ડીએસપીની મદદથી આખું ઓપરેશન હાથ ધર્યું હતું। પોલીસ જ્યારે આરોપીને પકડવા માટે પહોંચી ત્યારે તેણે પોલીસને કહ્યું હતું કે સાહેબ, અહીંયા બધા આ જ કરે છે અને મને મિત્રએ શીખવાડ્યું છે। આખરે પોલીસ 10 પાસ આરોપીને લાખોના ચીટિંગમાં અમદાવાદ લઈ આવી। ધોરણ 10નું અંગ્રેજી વિષયનું પેપર પૂર્ણ। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડમાં ધોરણ 10માં આજે ઇંગ્લિશ વિષયનું પેપર હતું। ઇંગ્લિશ વિષયમાં વિદ્યાર્થીઓને પૂરેપૂરા માર્ક્સ લાવવા અઘરા છે, પરંતુ પરીક્ષા ખંડમાંથી બહાર નીકળતા પરીક્ષાર્થીઓના ચહેરા પર ખુશીનો માહોલ જોવા મળ્યો। તો અંગ્રેજી વિષયનું પેપર પણ સરળ નીકળતા વિદ્યાર્થીઓનો વધુ માર્ક્સ કપાતા અઘરા વિષયનો ભય ઓછો થયો। નિષ્ણાંતના મતે જો છેલ્લા 5 વર્ષના બોર્ડના પેપર કર્યા હશે તો 75થી વધુ આરામથી આવશે। 15 વર્ષની બાળકી માતા બની। અમદાવાદમાં 15 વર્ષની બાળકી માતા બની હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો। સગીરાના ઘરની બાજુમાં જ રહેતા છોકરાએ સ્કૂલે જતી બાળકીનો પીછો કરી પ્રેમ સંબંધ બાંધ્યો। ધીમે ધીમે સોશિયલ મીડિયામાં વાત શરૂ કરી, ત્યારબાદ સગીરાના એકલતાનો લાભ લઈ ઘરે આવતો અને શારીરિક સંબંધ બાંધતો। 15 વર્ષની બાળકીને પેટમાં દુખાવો પડતા હોસ્પિટલ લઈ ગયા અને બાળકીએ એક બાળકને જન્મ આપતા ભાંડો ફૂટ્યો। આ અંગે બાળકીની માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી। સેટેલાઇટમાં સ્થિત બંગલોમાંથી 45 લાખના મત્તાની ચોરી। અમદાવાદના પોસ્ટ વિસ્તાર ગણાતા સેટેલાઇટ એરિયાના એક બંગલોમાં 45 લાખથી વધુની ચોરી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે। પરિવાર સવારે જાગ્યો ત્યારે ઘરમાંથી 45 લાખથી વધુની ચોરી થઈ હતી। આ બનાવ અંગે સેટેલાઇટ પોલીસમાં ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ। તમામ ગતિવિધિનો હવે રેકોર્ડ રહેશે। શહેરના તમામ પોલીસ સ્ટેશનના પીઆઈની ચેમ્બરમાં હવે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે કે જેનાથી હવે તેઓ 24 કલાક કેમેરાની નજર કેદમાં રહેશે। પીઆઈ પોલીસ સ્ટેશનમાં હાજર છે કે નહીં, ચેમ્બરમાં બેઠા કોની સાથે શું વાત કરી, પીઆઈને મળવા કોણ આવ્યું, તે તમામ બાબતો ઉપર હવે બાજી નજર રહેશે। ખોખરામાં હાઉસિંગના ગેટ પાસે ડ્રેનેજનું કામ મંથર ગતિમાં। ખોખરા વોર્ડમાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં એક સપ્તાહ અગાઉ ગટર લાઇન બેસી ગઈ હતી કે જેના સમારકામ માટે મ્યુનિસિપલે ખાડો ખોદ્યો હતો કે પરંતુ સાવ સમારકામના નામે ખાડો તો ખોદી દીધો, પણ કામગીરી સાવ મંથર ગતિમાં ચાલી રહી છે, જેના કારણે રહીશોને અવરજવર કરવામાં તકલીફ પડી છે। કોન્ટ્રાક્ટરને ટેન્ડર વિના 11 કરોડનું કામ અપાતા વિવાદ। મ્યુનિસિપલમાં રોડ એન્ડ બિલ્ડિંગના કમિટીના કામોમાં ઉત્તર ઝોનમાં 4 મહિના પહેલા એક કામ 37 કરોડમાં અપાયા બાદ ફરીથી કેટલાક રોડની કામગીરી બાકી રહી ગઈ હોવાનું જણાતા બારોબાર કામ આપી દેવાયું છે। અગાઉ કામ લેનાર કંપનીને જ વધારાનું 11 કરોડનું કામ સોંપવાનો વિવાદાસ્પદ નિર્ણય લેવાયા બાદ તેને કમિટીએ મંજૂરી પણ આપી દીધી છે। આ સિવાય 9.47 કરોડની કિંમતના 8 સિંગલ ટેન્ડર કામને મંજૂરી અપાઈ છે। પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં જાહેર રોડ પર ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિક બદલ 52 દુકાનો સીલ કરવામાં આવી। જાહેર રોડ ઉપર કચરો ફેંકીને ગંદકી અને ન્યુસન્સ કરતા તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા લોકો તેમજ દુકાનદારો એકમો વિરુદ્ધ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેનેજમેન્ટ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે। જાહેર રોડ પર ગંદકી બદલ અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ બદલ શહેરના પશ્ચિમ વિસ્તારમાં પાલડી અને વાસણા વિસ્તારોમાં પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા 22 અને મધ્ય ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા 30 એમ કુલ 52 દુકાનોને સીલ મારી દીધી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે।